હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા ઇંગ્લિશ એમસીક્યુઝ. આખી સિરીઝ ચાલી રહી છે અને ઝડપથી સરસ રીતે અભ્યાસ કરતાં કરતાં 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકના બધા એમસીક્યુ મતલબ 7000 ઇંગ્લિશ એમસીક્યુઝનો વિડીયો સિરીઝ આખી એ એન્જલ ઇંગ્લિશ એપમાં અપલોડ થઈ રહી છે. વિધિન વેરી શોર્ટ ટાઈમ 15 જુલાઈ સુધીમાં પૂરી કરી દેવી હતી, પણ વચ્ચે થોડાક કામકાજ આવી ગયા. સ્ટાફ મેમ્બર્સને પણ થોડી કંઈક એક્ટિવિટી કરી હતી, બીજી હોવાથી ન થઈ શક્યું. બટ છતાંય લાગી પડ્યા છીએ. હવે એન્ડ ઓફ ધીસ મંથ એટલે કે આ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે. આજે 20 તારીખને રાત્રિના 9-10 જેવું થવા આવ્યું છે. રાત્રિના શૂટિંગ ચાલુ છે. એન્ડ આવે ત્યાં સુધીમાં પૂરું કરી દેવું મેક્સિમમ ટોપિક જે જરૂરી છે બધા જ, દેટ ઇઝ માય મિશન. ચાલો, અને એપમાં ઘણું નવું આવી રહ્યું છે મિત્રો. પેકેજીસ નવા આવી રહ્યા છે ટૂંક સમયમાં. ઇંગ્લિશ મટીરિયલને ધ્યાનમાં રાખો તો ગુજરાતમાં અમે જેટલું આપી રહ્યા છીએ મેક્સિમમ મટીરિયલ, વિડીયોઝ, એમસીક્યુઝ, ટેસ્ટ, પેપર સોલ્યુશનના વિડીયો, પાછા ટોપિક વાઇઝ સ્ટડી માટે જાતે ટેસ્ટ ક્રિએટ કરી શકો, અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુઝ, બધાનું કલેક્શન તમે જુઓ તો ગુજરાતમાં આપણા જેટલું ઇંગ્લિશમાં કલેક્શન એકેય જગ્યાએ તમને જોવા નહીં મળે. વિડીયો કદાચ કોઈકના વધારે હોય તો આપણે વિડીયોની સાથે સાથે બીજું ઘણું બધું મટીરિયલ છે ને, સાથે સાથે 10,000 એમસીક્યુઝ આમ તો વધારે કહેવાય. અત્યારે તો 13,000 થી 14,000 જેટલા છે, અને બીજા 10,000 એડવાન્સમાં તૈયાર કરેલા પડ્યા છે, વધારે છે, 10-15,000 જેવા. અને યુટ્યુબ પર એટલે એક જ વિષય ઉપર મહેનત આપણે કરીએ છીએ, વર્ક કરીએ છીએ. ચાલો તો આવી જઈએ ફરી પાછા અહીંયા. ટોપિક છે ટેન્સનો. ટેન્સના ઘણા બધા ચેપ્ટર આપણે કર્યા છે, બુકમાં પણ ઇન્ક્લુડ કર્યા છે. સાદા કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ, ચાલુ પૂર્ણકાળ, ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ ને ભૂતકૃદંતનું રૂપ શું થાય એનું ચેપ્ટર અલગથી, કોઝલ વર્બ્સ, ગેટ, મેક, હેવ અલગથી, અને આ ઉપરાંત કાળને ઓળખો, અન્ય કાળમાં ફેરવો, આઈએનજી વાળું એટલે હેવિંગ અને V3, અને માત્ર આઈએનજી એટલે મતલબ વર્તમાન કૃદંત, એ બે વાક્યોને જોડવા માટે કઈ રીતે વપરાય ત્યાં પણ વર્તમાન કૃદંતની ડિસ્કસ છે. એવો જ ટેન્સનો ટોપિક છે કે માત્ર આઈએનજી અથવા V3 અથવા V1. માત્ર આઈએનજી એટલે કે આ રીતે એમ, સાયકલિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, એમાં જે સ્વિમિંગ આવે છે એ, અથવા તો આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ ટિલ લેટ નાઇટ, મને રાત્રે મોડે સુધી વાંચવાનો શોખ છે. તો ઓફ પછી રીડિંગ જે આવે પ્રિપોઝિશન પછી. V3 તો ક્રિયાપદના ત્રીજા રૂપથી ડાયરેક્ટ જે એડજેક્ટિવ ફ્રેઝ બનતું હોય, ધીસ બુક ઇઝ રિટન બાય સો એન્ડ સો. તો અહીં ધીસ બુક ઇઝ રિટન, અહીં રિટન છે એ કાળમાં સાદો વર્તમાન કાળ છે અને પેશિવ બને. પરંતુ આમ વાક્ય હોય તો કે પ્લીઝ ગીવ મી એ બુક રિટન બાય કિશન સર, તો અહીંયા રિટન છે એ પેશિવની રચના છે. પ્લીઝ ગીવ મી એ બુક એ આજ્ઞાર્થનું વાક્ય બને છે. એ રીતે ત્રીજું રૂપ. અને આઈ વોન્ટ ટુ ગીવ યુ સમથિંગ, હું તમને કંઈક આપવા ઈચ્છું છું, તો વોન્ટ ટુ ગીવ યુ, એમાં ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આ ચેપ્ટર અલગથી છે આખું. અને એમાં વિડીયો નંબર 3માં V1 કે 2 સાથે V1 ક્યારે લાગે એ પ્રકારના એમસીક્યુઝ 53 થી 77, 25 એમસીક્યુ એટલે આપણી બુકમાં આવી ગયેલા બધા. 2020ની એડિશન કે 21ની એડિશનમાં બે સેમ છે, ધેર ઇઝ નો ડિફરન્સ. ચાલો સ્ટડીમાં લઈએ. હવે જેટલા એમસીક્યુ છે એ બધાય 25માં આવવાનું છે. કાં તો ક્રિયાપદનું ટુ સાથેનું મૂળ રૂપ ને કાં મૂળ રૂપ, એ નક્કી થઈ ગયું. એટલે 4 ઓપ્શનમાં આપણે વધારે ધ્યાન નહીં આપીએ. then એમાં આપશું કે શા માટે ટુ સાથેનું ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. જેમ કે આઈ વોન્ટ, વોન્ટ તો અહીંયા આવી ગયો, સાદો વર્તમાન કાળ છે. બુક ધેટ ઇઝ ઇઝી ખાલી જગ્યા. તો મિત્રો જ્યારે આ પ્રકારની રચના ટુ બી અને એડજેક્ટિવ તો 2V1 હશે, જોજો હંમેશા. ઇટ ઇઝ એડવાઇઝેબલ, જેમ કે ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ.
આમ કરવું સલાહ ભર્યું છે. ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ કમ અર્લી, ટુ સ્ટાર્ટ અર્લી. ઇટ ઇઝ એડવાઇઝેબલ નોટ ટુ ટીઝ ધ મંકી. વાંદરાને ન ખીજવવો એ સલાહ ભર્યું છે. ઇટ ઇઝ એડવાઇઝેબલ નોટ ટુ ટીઝ ધ મંકી. એમ ઇઝી છે કદાચ તો ઇઝી પછી પણ ક્રિયાપદનું ટુ અને V1 લાગશે એટલે ટુ રીડ. મને એવી બુક બતાવો જે વાંચવામાં સરળ હોય. આઈ વોન્ટ એ બુક, તો મારે એવી બુક જોઈએ છે. ધેટ ઇઝ કે વિચ ઇઝ ઇઝી ટુ રીડ. ઇઝી ટુ રીડ અને જનરલી બોલાય. ડિફિકલ્ટ ટુ આસ્ક, ડિફિકલ્ટ ટુ સોલ્વ. અઘરું છે સોલ્વ કરવું, અઘરું છે તો ડિફિકલ્ટ ટુ સોલ્વ. ધીસ સમ ઇઝ ડિફિકલ્ટ ટુ સોલ્વ. આ દાખલો સોલ્વ કરવો અઘરો છે. જો કે એમ બોલાય કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ સોલ્વ ધીસ સમ, પણ એ રીતે પણ બોલી શકાય. તો આઈ વોન્ટ એ બુક ધેટ ઇઝ ઇઝી ટુ રીડ. ઇઝી આગળ આવશે જ હમણાં. હવે એડજેક્ટિવ હોય એવા. RMC જુનિયર ક્લર્કનો હતો ઇઝી, હાર્ડ, હેપી જેવા વિશેષણો પછી ક્રિયાપદનું, હા જો આવી થોડી થોડી ભૂલો છે બધી, પછી ને અહીંયા ક્રિયાપદનું ટુ વાળું રૂપ વપરાતું હોય છે. 54 સેવરલ પીપલ સો ધ થીફ. આ કન્ફ્યુઝિંગ છે થોડું, કારણ કે બંને પ્રકારની રચના વપરાય છે. આઈ સો ધ ગર્લ, આઈ સો ધ થીફ, આઈ સો ધ પોલીસમેન. અને એના પછીની જે ક્રિયા છે એ તો ચાલુ હોય તો ING વપરાય. પરંતુ સેમ સેન્ટેન્સ કોઈ પણ ફેરફારો વગરના હોય, આગળ વચ્ચે સો લખેલું હોય અને સાદો ભૂતકાળ હોય, એ પ્રકારના સેન્ટેન્સીસમાં પહેલાં આપણે એક્ઝામમાં જોઈએ તો ક્રિયાપદના ING વાળા રૂપથી પણ ખાલી જગ્યા માન્ય રાખી છે અને મૂળ રૂપથી પણ ખાલી જગ્યા માન્ય રાખી છે. આપણે વિડીયો નંબર 1માં જોઈ લીધું કે સેન્સેશન સાથે જોડાયેલા ક્રિયાપદો, સંવેદના સાથે, ઇન્દ્રિયો સાથે જોડાયેલા ક્રિયાપદો છે. સી, લુક, વોચ, હિયર, લિસન, એ બધાની જે ઉપયોગિતા છે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ એ હોય છે ને ING પણ હોય છે. એમ વી સો રામદેવજી મહારાજ ડુ યોગા એમ પણ વપરાય છે. વી સો રામદેવજી મહારાજ ડુઈંગ યોગા એમ પણ વપરાય છે. તો અહીં આ વાક્યમાં RMC જુનિયર ક્લર્કમાં સ્નેચ SNATCH મૂળ રૂપ ટૂંકમાં V1 માન્ય રાખેલું છે અને V1 પણ સાચું જ છે, એ ખોટું નથી. કેટલાક લોકોએ ચોરને જ્વેલરી ચોરતા જોયો તો જ્યારે જોઈએ ત્યારે ક્રિયા તો ચાલુ જ હોય ને. અમે જોયો તો, હા સર અમે એને ચોરતા જોયો તો એ જ્યારે જોયો ત્યારે એ ક્રિયા કેવી હતી? ચાલુ હતી. આગળના વિડીયોમાં આપણે ન જોયું કે વી સો એ ગર્લ કેરિંગ ધ બાસ્કેટ્સ ઓફ ફ્લાવર. અમે એ છોકરીને ફૂલોની બાસ્કેટ લઈને જતી જોઈતી એમ. વોઝ સ્નેચિંગ અને નન ઓફ ધ નહીં, આઈધર સ્નેચિંગ ઓર સ્નેચ. હિયર સ્નેચ V1 is approved and this is માન્ય આન્સર કી and we will go with it. એના ઉપરથી નિયમ એવો નહીં તારી શકીએ કે સો હોય એટલે મૂળ રૂપ જ વપરાય, ING પણ વપરાય છે. કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ઓવરઓલ બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટ એપ એટલે એન્જલ ઇંગ્લિશ એપ. અહીં જોઈ શકો કે ડેઇલી ટાસ્ક દરરોજ, જેમાં MCQ સ્ટડી અને ટેસ્ટ આપી શકો. ટોપિક વાઇઝ, જેમાં ટોપિક વાઇઝ સ્ટડી કરવા માટે, ઉપરાંત વિડીયો સિરીઝ આખી કમ્પ્લીટ જે ડાઉનલોડ પણ થઈ શકે અને ઓનલાઈન જોઈ પણ શકાય. આ પ્રકારના મટીરિયલ માટે અત્યારે જ ઇન્સ્ટોલ કરો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. ઇટ ઇઝ નેસેસરી ફોર ગવર્મેન્ટ. ઓકે, નેસેસરી આવી ગયું. ઇટ ઇઝ નેસેસરી ટુ, પછી ફોર કરીને આપેલું હોય કે ન આપેલું હોય ફેર નથી પડતો. ઇટ ઇઝ નેસેસરી ટુ કમ અર્લી, વહેલું આવવું જરૂરી છે. ઇટ ઇઝ નેસેસરી ટુ ડુ ધીસ, આમ કરવું જરૂરી છે. ઇટ ઇઝ નેસેસરી ટુ રેઇઝ ધ ફંડ ઊભું કરવું જરૂરી છે. કોકના માટે હોય તો ફોર કરીને લખ્યું હોય. ઇટ ઇઝ નેસેસરી ફોર યુ ટુ રીડ 8 hours ડેઇલી. ઇટ ઇઝ નેસેસરી ફોર અસ ટુ આસ્ક ધ ક્વેશ્ચન્સ. બરાબર, એડજેક્ટિવ છે ને એ ડીજે. તો ટુ અને ટુ આવી જ ગયું છે તો મેક. કદાચ ટુ ન આપેલું હોય ને આમ ખાલી જગ્યા હોય કે ઇટ ઇઝ નેસેસરી ફોર ગવર્મેન્ટ ખાલી જગ્યા ધેર પીપલ્સ લાઈફ બેટર. એને જોઈ ગવર્મેન્ટ આ શબ્દ છે અને અહીંયા લખ્યું છે ધેર પીપલ, તો ગવર્મેન્ટને બહુવચન તરીકે લીધું છે. સરકારે પોતાના લોકોની જિંદગી બહેતર બને એ જોવું એની જવાબદારી છે. તો ખાલી જગ્યામાં આગળ ટુ મેક વાળું હોત તો એ લખવું પડે આપણને, ટુ મેક.
ટુ આપેલું છે એટલે કોઈ સવાલ નથી કે ક્રિયાપદનું V1 જ આવવાનું છે, પરંતુ હું એમ કહેવા માંગુ છું કે ટુ ન હોય અને આખી ખાલી જગ્યા હોય તો પસંદ કરવાનું ટુ વાળું મૂળ રૂપ જ, માત્ર મૂળ રૂપ નહીં, કારણ નેસેસરી આપ્યું છે. ઇટ ઇઝ નેસેસરી ગો એમ ન કહેવાય, ઇટ ઇઝ નેસેસરી ટુ ગો. જેમી ક્લર્ક કમ ટાઈપિસ્ટ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂર્ણ કરો. જીપીએસ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ મેકેનિકલ ઓટોમોબાઈલ 2017. આઈ ડોન્ટ વોન્ટ ટુ ખાલી જગ્યા માય વોલેટ. વોન્ટ ટુ, ટુ તો આવી જ ગયું, તો હવે શું હોય મિત્રો? ક્રિયાપદનું. અચ્છા, આમાં કન્ફ્યુઝન એ હતું કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એ તો ખબર હતી, પરંતુ કયું છે એ નહોતી ખબર. લૂઝ ઢીલું એ એડજેક્ટિવ છે, લોસ એ નુકસાન એ નાઉન છે, લૂઝ ગુમાવી દેવું, ખોઈ નાખવું એ V1 છે ને લોસ્ટ ખોવું કે ખોયું, ખોઈ નાખ્યું, ગુમાવી દીધું, V1 જ આવે ને મિત્રો. ટુ પછી V1 જ આવે. આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ માય વોલેટ. હું મારું વોલેટ ગુમાવવા ઈચ્છતો કે ઈચ્છતી નથી, માંગતો કે માંગતી નથી. પેસિવ કેમ થાય એનું? આઈ ડોન્ટ વોન્ટ માય વોલેટ ટુ બી લોસ્ટ. આમાં આઈ વોન્ટ એમ નામ રાખી શકાય આગળ, અને આટલાનું પેસિવ માય વોલેટ આગળ, માય વોલેટ ટુ બી લોસ્ટ, એમ આ રીતે પેસિવ. 57. મિસ્ટર જોન સિમ્સ. ઓકે, વિચારવાનું જ નથી મિત્રો. સિમ્સ આપેલું છે, એના પછી ટુ અને V1. પ્રાંત હા ટુ હેવ અથવા ટુ હેવ પ્લસ V3. અત્યારનું હોય, પૂરું ન થઈ ગયું હોય તો V1. હી સિમ્સ ટુ ફર્ગેટ. તે ભૂલી જાય એવું લાગે છે. હી સિમ્સ ટુ ફર્ગેટ એવરીથિંગ. મને અંદાજ છે એ બધું ભૂલી જાય એવું લાગે છે. હી સિમ્સ ટુ ફર્ગેટ એવરીથિંગ. પણ એમ લાગતું કે એ બધું ભૂલી ગયો હોય એવું લાગે છે. તમે કાંઈક એને પૂછ્યું ને ભાઈ કયું વતન તારું, તારું નામ શું, ભૂલકણો વ્યક્તિ, તો યાદ નથી આવતું, તો શું કહેશું? એ સાહેબ ભૂલી ગયો હોય ને એવું લાગે છે મને. રસ્તો નથી, ઘણી વખત જોઈએ આમથી આમ 2-3 ચક્કર મારે એવું લાગે છે બોલો ભાઈ છે ને રસ્તો ભૂલી ગયો છે. તો ઇટ સિમ્સ, મિસ્ટર જોન સિમ્સ ટુ હેવ ફર્ગોટન ધ વે, ટુ હેવ લોસ્ટ ધ વે. ક્યાંક આડાવડો થયો હોય તો આપણે શું કહીએ કે હી સિમ્સ ટુ હેવ લોસ્ટ ધ વે. તે રસ્તો ભૂલી ગયો હોય એવું લાગે છે એમ. તો ટુ, હા ટુ અને ટૂંકમાં લગાડવાનું છે, ટુ હેવ એન્જોયડ. મિસ્ટર જોન સિમ્સ ટુ હેવ એન્જોયડ હિઝ સ્ટે એટ સોમનાથ. સોમનાથના પોતાના રોકાણ દરમિયાન શ્રીમાન જોનને મજા આવી હોય એવું લાગે છે એના ચહેરા ઉપરથી. બહાર મૂવીમાંથી બહાર નીકળતા હોય ને એમ લાગે કે આ બધાને મૂવી ગમ્યું હોય એવું લાગે છે. એવરીબડી સિમ્સ ટુ હેવ એન્જોયડ અથવા લાઇક્ડ ધ મૂવી. બી એન્જોઈંગ ને ઓફ એન્જોય ને એ કંઈ નહીં આવે. ટુ પછી હેઝ તો ક્યારે આવશે જ નહીં, ટુ પછી હેવ જ વપરાય. સારું વાક્ય છે, એટલું બધું ટફ પણ નથી, મહેનત કરી હોય તો આવડે છે. ધ પેશન્ટ ઇઝ ટુ વીક. યસ, આ ટ્રાન્સફોર્મેશનનો ટોપિક છે મિત્રો, કે ટુની જોડી છે. ઘણી વખત આની આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, શોર્ટકટ વિડીયોમાં કરી છે બધી. 2000 તમને વાત કરું તો 2018-19માં આ બધા વિડીયો છે મિત્રો આવ્યા છે ને એની પહેલાંય આવ્યા છે. શોર્ટકટ વિડીયો મારા છે ને યુટ્યુબમાં છે જ પડેલા છે. ટુ સો ધેટ ને બધે, ટુમાં સો ધેટમાં કેમ લઈ જવું ને ટ્રાન્સફોર્મેશન ને બધા એ. તો એ આમ કરવા અને હા ટુની રચના છે ને એ બંને અર્થમાં વપરાય છે. એ ખૂબીની વાત છે. પછી હકાર અર્થમાંય છે અને નકાર અર્થમાંય છે. ઘણી જગ્યાએ એવું શીખડાવવામાં આવે કે ટુ હોય તો પાછળ કેન નોટ કે કુડ નોટ જ આવે. એવું હંમેશા નથી હોતું. આપણે જોઈએ કેવી રીતે થાય છે. ચાલો બીજાને આપણે ભૂલી જઈએ. તો ટુ મતલબ એ શું બતાવે છે કે આમ કરવા ખૂબ જ આમ છે એમ. માની લો કે કોઈક જવાબ આપવા ખૂબ જ સ્માર્ટ હોય તો આપણે એને એમ કહેવાય કે હી ઇઝ ટુ સ્માર્ટ ટુ રિપ્લાય. એ ગમે એવા પ્રશ્નોનો જવાબ આપી દે. હી ઇઝ ટુ સ્માર્ટ ટુ રિપ્લાય મતલબ હી ઇઝ સો સ્માર્ટ ધેટ હી કેન રિપ્લાય એનીથિંગ, અથવા તો હી કેન રિપ્લાય ઇઝીલી.
તો હકારાત્મક અર્થમાં છે હી ઇઝ ટુ ડલ લઈ લઈએ અને ડલ અને રિપ્લાય તો એ એકબીજાના વિરોધી થઈ ગયા. ઓલા છે એ પોઝિટિવ થયા તો હકાર લેવું પડે. હી ઇઝ સો સ્માર્ટ ધેટ હી કેન રિપ્લાય. અને નકારાત્મક અર્થ બંને નેગેટિવ છે. જો રિપ્લાય અને જવાબ આપો તો હી ઇઝ સો ડલ ધેટ હી કાન્ટ રિપ્લાય. એટલે કે ટુની જગ્યાએ શેનો ઉપયોગ થાય છે પાછો? સો અને ધેટનો યુઝ થાય છે. એ કેવી રીતે યુઝ થાય આખું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ એટલે એમાં આપણે નથી જતા. માત્ર આ તમને ઓવરઓલ આઈડિયા આપ્યો. અને આ ટુની રચના છે જેમાં આગળ TOO અને પાછળ ટુ પછી V1 એટલે ક્યાં છે? ટુ વોક. શું? ધ પેશન્ટ ઇઝ ટુ વીક ટુ વોક. દર્દી ચાલવા ખૂબ જ નબળો છે. સો ધેટ થી ફેરવવું હોય તો ધ પેશન્ટ ઇઝ સો વીક ધેટ હી કાન્ટ વોક. આ રીતે બને. DPSSC જુનિયર ક્લર્ક 2017 નો ક્વેશ્ચન. રોહન પ્લાન્સ. આઈ પ્લાન ટુ ગો. હું જવાનો પ્લાન કરું છું. વી આર પ્લાનિંગ ટુ ગો. they have planned to go. રોહન plans to go. plans એના પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ ING વાળું પણ ઘણી વખત યુઝ થાય છે. એક્ઝામ પૂરતું આપણે આટલું રાખીશું કે પ્લાન પછી ટુ પછી તો જો કે મૂળ રૂપ જ આવે છે પરંતુ અમુકમાં ડબલ યુઝ થતો હોય છે. તો લાઇકમાં 2 વત્તા V1 લાગે પાછું ડી લાઇક છે તો એમાં ING વાળું આવતું હોય છે. એમ તો પ્લાન્સ ટુ ડુ સમથિંગ. અમે આમ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. વી આર પ્લાનિંગ ટુ ડુ ધીસ ઓર ધેટ. એમ અહીં રોહન પ્લાન્સ ટુ સ્ટડી એબ્રોડ નેક્સ્ટ યર. ટુ સ્ટડી એટલે બાકી તો બધે કંઈ આવવાના નથી. ટુ વાળા કે V1 છે એ તો એનો ફિક્સ થઈ ગયો વિડીયો. શા માટે આવે છે એ જ જોવાનું છે. ટુ આવી ગયું તો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ કયું છે? લોસ, લેસ, લેસન. અચ્છા, લેસ એટલે ઓછું અને ઓછું કરવું તો EN લગાડીને વર્બ બન્યું છે. બને ને ક્રિયાપદો બને પાછળ EN લગાડીને બને. લોસ એટલે નુકસાન, આ નાઉન છે. અને લેસન આ તો પાઠ આખું અલગ જ થઈ ગયું. લેસ એટલે ઓછું, આ એડજેક્ટિવ છે. તો ટુ લેસન ધ રિસ્ક. રિસ્ક ઘટાડવા. ધ ઇન્શ્યોર્ડ ધ પ્રોપર્ટી. ઇન્શ્યોર્ડ હા તેઓએ પ્રોપર્ટીનો વીમો કરાવ્યો. GPSSB કમ્પાઉન્ડર 2017. 61 હી ઇઝ ટુ ક્લેવર. આગળ હતું એ જ પ્રકારનું. આગળ ટુ છે તો પાછળ 2 વત્તા V1 ક્યાં છે? ટુ પાસ. આ એની નિશાની છે. કઈ? ટુ નિશાની. સો ધેટ થી બનાવવું હોય તો હી ઇઝ સો ક્લેવર ધેટ હી કેન પાસ ધ એક્ઝામિનેશન. ક્લેવર અને પાસ બે એકબીજાના પોઝિટિવ અથવા તો એકબીજાના પૂરક શબ્દો છે. ડલ અને પાસ તો એકબીજાના વિરોધી શબ્દ છે તો કાંટ લગાડવું પડે. ઈ સો ક્લેવર ધેટ હી કેન પાસ એક્ઝામિનેશન. તો એટલો બધો હોશિયાર છે કે તે એક્ઝામ પાસ કરી લેશે. તે એક્ઝામ પાસ કરવા ખૂબ જ હોશિયાર છે, પૂરતો હોશિયાર છે. તો ટુ પાસ, પાસ ધ પાસિંગ અને ટુ હેવ પાસ નહીં વપરાય. ટુ હેવ પછી તો અમસ્તું પણ મૂળરૂપ આવતું જ નથી. એલાવર ખાલી જગ્યા મોર બુક્સ. એલાવ પછી હંમેશા ટુ અને મૂળ રૂપ એલાવ ટુ બાય. લેટ અને એલાવ બંને પરમિશન આપવાના અર્થમાં. લેટ પછી સીધું V1 અને એલાવ પછી ટુ અને V1. લેટ હિમ ગો. એલાવ હિમ ટુ ગો. તેને જવા દ્યો તો લેટ હિમ ગો. અહીંયા છે ને તેણીને આવવા દ્યો. માની લો કે તો લેટ હર કમ. અને એલાવ લગાડીએ તો એલાવ હર ટુ કમ. બે સાથે બે એક સરખા જ અર્થમાં યુઝ થાય છે એમ. તો એટલે એલાવ હર ટુ બાય મોર બુક્સ. તેણીને વધારે બુકો ખરીદવાની પરમિશન આપો, મંજૂરી આપો. GPSSB એક્સટેન્શન ઓફિસર 2017. ટુ બાય. બાય કે બોટ નથી આવવાનું. લેટ વધતો અહીંયા એલાવની જગ્યાએ લેટ લગાડી દઈએ તો પછી આવી જશે બાય. વિલ યુ એલાવર. ઓકે, આગળ હતું એ જ પ્રકારે છે. પ્રશ્નાર્થમાં છે તો એનાથી કંઈ ફેર પડતો નથી. ટુ સિંગ હા છે તો ખરું ને. વિલ યુ એલાવર ટુ સિંગ. શું તમે તેણીને ગાવાની પરમિશન આપશો?
તમે આમ કરવા દેશો તેને? વિલ યુ એલા હર ડુ ધીસ? ટુ સાથેનું મૂળરૂપ GPSSB મુખ્ય સેવિકા 2017. આપણે ઘણા વક્તા હોય એમ કહેતા ને, વાતચીતમાં કહેતા હોય છે ને કે મને આમ કહેવા દો, આમ કહેવાની મને તમે પરમિશન આપો, એલાવ મી ટુ ડુ ધીસ. એમ એ તમે આપણે ઓડિયન્સ પરમિશન આપે કે ન આપે એ બોલવાના જ હોય, પરંતુ તેમ છતાં એક આ રીતે વાતચીતની શરૂઆતમાં આવું બોલતા હોય છે ફોર્માલિટી ખાતર. તો હા, લાંબુ બધું વાક્ય આવ્યું. શું છે? ઇટ ઇઝ નોટ માય ફેવરિટ જોબ બટ આઈ લાઈક ખાલી જગ્યા ધ કિચન એઝ ઓફન એઝ પોસિબલ. લ્યો, મને રસોડું સાફ કરવું ગમે છે. તો લાઈક છે મિત્રો, તો લાઈક હોય તો ભલે લાઈક હોય, લાઈક હોય તો ટુ વત્તા V1. આખા વાક્યનો અર્થ જોવો હોય તો ઇટ ઇઝ નોટ માય ફેવરિટ જોબ. જોબ એટલે અહીંયા નોકરી નહીં, આપણે ઘરનું કામ કરતા હોય ને એને જોબ કહેવાય એક પ્રકારની. ધીસ ઇઝ માય જોબ એટલે આ મારું કામ છે એમ. તો રસોડું સાફ કરવું એ મારી પસંદગીનું કામ નથી, પણ કિચન એજ ઓફન શક્ય એટલું જ્યારે જ્યારે શક્ય બને એટલી વાર મને એ સાફ કરવું ગમે છે ખરું. પસંદગીનું નથી, મતલબ ધિકારતો કે ધિકારતી પણ નથી, પરંતુ આઈ લાઈક ઇટ. આઈ લાઈક ટુ ક્લીન ધ કિચન. પેસિવ પણ થઈ શકે ને, બટ આઈ લાઈક ટુ ક્લીન ધ કિચન એઝ પોસિબલ એઝ ઓફન એઝ પોસિબલ. ઇટ ઇઝ નોટ માય ફેવરિટ જોબ એમનેમ રહેશે, બટ ધ કિચન ઇઝ આઈ લાઈક ધ કિચન ટુ બી ક્લીન્ડ એઝ ઓફન એઝ પોસિબલ. આઈ લાઈક એમનેમ રહેશે, ઓલા વોન્ટની જેમ. કિચનને આગળ લીધું, ટુ ક્લીનનું ટુ બી ક્લીન્ડ કરી નાખ્યું એટલે બની ગયું પેસિવ. ચાલો, આઈ વોન્ટ આવ્યું, આઈ વોન્ટ, આઈ વિશ, આઈ લાઈક, બધા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. આવતા મહિને નવી કાર ખરીદવી છે. પેસિવ કેમ થશે? આઈ વોન્ટ અ ન્યૂ કાર ટુ બી બોટ નેક્સ્ટ વીક. લખીએ પેસિવ કેમ બને? આઈ વોન્ટ અ ન્યૂ કાર ટુ બી બોટ નેક્સ્ટ વીક. મારા દ્વારા આવતા મહિને નવી કાર ખરીદાય એવું હું ઈચ્છું છું, એવો અર્થ થઈ શકે. પ્લીઝ ખાલી જગ્યા ધ ડોર. ઓકે, પ્લીઝ કયા પ્રકારની વાક્ય રચના છે? આજ્ઞાર્થ. અને આજ્ઞાર્થમાં શું હોય? ક્રિયાપદનું હંમેશા V1 મૂળ રૂપ જ. મહેરબાની કરીને દરવાજો ખોલો કે બંધ કરો. શર્ટનો સ્પેલિંગ ધ્યાનમાં હોવો જોઈએ, SHUT, શર્ટ. પેસિવ કેમ બનશે આનું? PV બનાવીએ, PV. પ્લીઝ એમને રાખશું, પ્લીઝ. ના, પેસિવમાં પ્લીઝ નીકળી જશે ને હવે. તો એક તો UR થી બને. You are requested to shut the door. આમ બને. અને એક લેટ થી બને. કેવી રીતે? Let the door be shut. દરવાજો બંધ થવા દો. અથવા you are requested to shut the door. આ બન્યું આપેલા વાક્યનું પેસિવ. ચાલ, GPSSB TCM 2015. તો ઓફિસર વોર્ન્ડ મી ખાલી જગ્યા ધ ઓફિસ until 5 o'clock. until 5 o'clock. 5 વાગે ત્યાં સુધી ઓફિસ ખાલી જગ્યા ઓફિસરે મને ચેતવણી આપી. આ ઇનડાયરેક્ટ ટાઈપનું વાક્ય છે. આપણને કોઈક વોર્નિંગ કરે, ડોન્ટ ટચ ધ લાઈવ વાયર. તો somebody અથવા તો they warned us not to touch the live wire. warned છે, ચેતવણી આપી. તો warned પછી કાં તો આવે 2 વત્તા V1. તો અર્થ એમ થાય કે આમ કરવા ચેતવ્યા. ખરેખર તો
આમ ન કરવા માટે ચેતવણી આપે ને, આમ ન કરતા, કૂવા નજીક ન જતા, તળાવની બાજુમાં ન જતા અને ન અડતા, તો ના પાડી હોય તો આવશે વોન્ટ નોટ ટુ અને V1. તો જો બાકી આ ડોન્ટ તો આવશે જ નહીં. હા, ટુ નોટ નહીં, નોટ ટુ, એટલે કાં તો નોટ ટુ લીવ અને કાં લીવ. જો તો ઓફિસર વોન્ટ મી ટુ લીવ ધ ઓફિસ અન્ટિલ 5 o'clock, એમ ન કહેવાય. હા, અન્ટિલની જગ્યાએ જો આફ્ટર આવે તો આવી જાત શું? તો ટુ લીવ. ઓફિસરે મને 5 વાગ્યા પછી જવા ચેતવણી આપી. આમાં તો એમ છે કે અન્ટિલ 5 ન વાગે ત્યાં સુધી નોટ ટુ લીવ, ન જવા ચેતવણી આપી. અર્થ જરૂરી છે મિત્રો, અને અર્થ જરૂરી છે મતલબ ગુજરાતી આવડવું જરૂરી છે. અર્થ તો આપણે અન્ય કઈ ભાષામાં સમજી શકીએ. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ સમજી શકતા હોત તો ક્યાં તો સવાલ જ હતો. એટલે ખાલી જગ્યા પૂરતું ઠીક છે, હંમેશા વોન્ટ પછી નકારે જ આવે એવું જરૂરી નથી. આમ કરવાય ચેતવણી આપીને, આમ ન. ચેતવણી સામાન્ય રીતે એમ જ અપાય કે આમ નથી કરવાનું એમ. ઓકે, ક્લિયર? ચાલો, પેસિવ કેમ બને? તો ઓફિસર વોન્ટ મી, ખાલી એટલાનું આપણે પેસિવ બનાવી નાખીએ. તો આઈ વોઝ વોન્ડ બાય ધ ઓફિસર, મને ઓફિસર વડે ચેતવણી આપવામાં આવી. આઈ વોઝ વોન્ડ બાય ધ ઓફિસર. બાકીનું એમનેમ, નોટ ટુ લીવ ધ ઓફિસ અન્ટિલ 5 o'clock. ભગવાન દાસ ડિઝાયરિંગ ખાલી જગ્યા લોટ ઓફ મની વેન્ટ ટુ લંડન. ખરેખર વાક્ય અહીંયા ભગવાન દાસ અને પછી વેન્ટ ટુ લંડન. ભગવાન દાસ લંડન ગયા. ડિઝાયરિંગ ખાલી જગ્યા અ લોટ ઓફ મની. તો ડિઝાયર હોય કે ડિઝાયરિંગ હોય, ડઝન્ટ મેટર. ડિઝાયર, વિશ, વોન્ટ, આ બધા પછી શું લાગવાનું છે? ટુ અને મૂળરૂપ. ટુ અને મૂળરૂપ. તો ડિઝાયરિંગ ટુ અર્ન, ટુ અર્ન અ લોટ ઓફ મની. અને ભગવાન દાસ વિથ એ વ્યૂ ટુ, ડિઝાયર ન લખવું હોય તો આવી શકે વિથ અ વ્યૂ ટુ અર્નિંગ. ડિઝાયરિંગ આખું નીકળી જાય. ભગવાન દાસ વિથ એ વ્યૂ ટુ અર્નિંગ અ લોટ ઓફ મની વેન્ટ ટુ લંડન, એમ પણ કહી શકીએ. અર્થ એકનો એક જ છે. ડિઝાયર એટલે ઈચ્છા, અને વિથ એ વ્યૂ ટુ એટલે ના હેતુથી, મતલબ એની ઈચ્છા હતી ને ઓલો એની હેતુ હતું. ચાલો, કયું છે? GPSSB જુનિયર ક્લર્ક 2015. આઈ વિશ હર ખાલી જગ્યાએ મેરેજ ફંક્શન. આઈ વિશ યુ ટુ કમ અર્લી. આઈ વિશ યુ ટુ વિશ મી હેપી બર્થડે. હું ઈચ્છું છું કે તમે મને હેપી બર્થડે વિશ કરો. તો વિશ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આવશે ટુ એટેન્ડ. આઈ વિશ હર ટુ એટેન્ડ એ મેરેજ ફંક્શન. હું ઈચ્છું છું કે તેણી મેરેજ ફંક્શનમાં હાજરી આપે. પેસિવ કેમ બને? આઈ વિશ એમનેમ રાખીએ આપણે, વી વિશ, તો વી વિશ પછી આ મેરેજ ફંક્શન છે એ આગળ આવે, અને એ મેરેજ ફંક્શન પછી ટુ એટેન્ડ છે એની જગ્યાએ ટુ બી એટેન્ડેડ બાય હર. હું ઈચ્છું છું કે તેણી વડે મેરેજ ફંક્શનમાં હાજરી આપવામાં આવે. આ રીતે એનું પેસિવ પણ બને. GPSSB નાયબ ચીટનીસ 2015 ક્વેશ્ચન. ટુ એટેન્ડ વિશ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, બાકીના એકે નહીં લાગુ પડે. The tea is hot enough ખાલી જગ્યા. ચા પૂરતી ગરમ છે શું કરવા માટે? ટુ ડ્રિંક પીવા માટે, ટુ બી ડ્રંક પીવાવા માટે, નોટ ટુ બી ડ્રંક ન પીવાવા માટે, નોટ બી ડ્રંક કે નહીં પીવાય. નોટ બી ડ્રંક ને બાદ કરો તો ટુ બી ડ્રંક, ટુ ડ્રિંક અને નોટ ટુ બી ડ્રંક, આ ત્રણ વિકલ્પો સાચા છે. એક્ટિવની રીતે જોઈએ તો ધ ટી ઇઝ હોટ ઇનફ ટુ ડ્રિંક. ચા પીવા માટે, DRINK પૂરતી ગરમ છે.
હવે આગળ મિત્રો ટી આપેલી છે એટલે ટી પીવાય એ બીજા વડે એટલે પેસિવની રચના બને. તો પેસિવની હોવાથી આપણે ટુ ડ્રિંકને નહીં રાખીએ. તો બે વધ્યા, ટુ બી ડ્રંક અથવા તો નોટ ટુ બી ડ્રંક. બંને સાચા હોવાથી હવે અર્થમાં જવું પડશે. તો ટી ઇઝ હોટ ઇનફ નોટ ટુ બી ડ્રંક. ચા એટલી પૂરતી ગરમ ન પીવા માટે પૂરતી ગરમ છે. એટલે અર્થ એવો છે કે ચા એટલી બધી ગરમ છે કે પી શકાય તેમ નથી, કહેવા એમ માંગીએ છીએ. એટલા માટે નોટ ટુ બી ડ્રંક. અને જનરલી ઇનફમાં પાછળ જઈએ નોટ વધારે વપરાય છે, એટલે હંમેશા વપરાય છે એવું પાછું માની નહીં લેવાનું. હી ઇઝ ક્લેવર ઇનફ ટુ આન્સર, તે જવાબ આપવા પૂરતો હોશિયાર છે તો હી ઇઝ ક્લેવર ઇનફ ટુ આન્સર. અને હી ઇઝ ક્લેવર ઇનફ નોટ ટુ આન્સર, હી ઇઝ તો નોટ પણ લાગે છે. અહીં નોટ એટલા માટે લાગશે કે હોટ ટી છે અને હોટ એટલે ગરમ છે ને એટલી બધી ગરમ છે કે એને પી શકાય તેમ નથી, એવો અર્થ લેવા માટે થઈને નોટ ટુ બી ડ્રંક. અને એનું પેસિવ થી બનાવીએ તો ધ ટી ઇઝ સો હોટ ધેટ ઇટ કાન્ટ બી ડ્રંક. બંધ બેસી ગયું? હા, બંધ બેસી ગયું. ચા એટલી બધી ગરમ છે કે તે પી શકાય તેમ નથી. થઈ ગયું. એટલે નકારાત્મક અર્થ પાછળ આવે છે અને એટલા માટે નોટ ટુ બી ડ્રંક. એમ કહેવાય ખરું ધ ટી સો ધેટ ઇટ કેન બી ડ્રંક. ચા એટલી બધી ગરમ છે કે એને પી શકાય એમ છે? ના, એમ ન કહેવાય. વધારે પડતું ગરમ હોય તો ન પી શકાય, સ્વાભાવિક છે, એટલા માટે નોટ ટુ બી ડ્રંક. ઇટ ઇઝ બેટર ખાલી જગ્યા ટુ અર્લી ધેન ટુ લેટ. અચ્છા, ઇટ ઇઝ બેટર ટુ બી ટુ અર્લી. બહુ વહેલું થવું એ અતિશય મોડા થવા કરતાં તો વધારે સારું ને. બેટર પછી ટૂંકમાં ટુ પછી મૂળ રૂપ પર. ઇટ ઇઝ બેટર ટુ ડુ ધીસ, આમ કરવું વધારે સારું. ઇટ ઇઝ બેટર ટુ ગેટ અપ અર્લી, વહેલા ઉઠી જવું વધારે સારું. ઇટ ઇઝ બેટર ટુ પ્રિપેર વેલ, સારી રીતે તૈયારી કરવી વધારે સારી. ઇટ ઇઝ બેટર ટુ રીચ અર્લી 5 મિનિટ્સ ઓર 10 મિનિટ્સ, 5-10 મિનિટ વહેલા પહોંચવું એ વધારે સારું. ભાઈ આપણે બોલીએ છીએ ને ભાઈ 5-10 મિનિટ વધારે વહેલા પહોંચી જાય એ સારું. તો ઇટ ઇઝ બેટર ટુ રીચ 5 મિનિટ્સ અર્લી વગેરે એમ. ટુ અને બી, ટુ બી મતલબ ટુ અને મૂળરૂપ તો ટુ બી છે. આમ કંઈક કરવાનું હોય તો ટુ ડુ આવે. ઇટ ઇઝ બેટર ટુ કમ અર્લી તો ટુ કમ. ઇટ ઇઝ બેટર ટુ ગેટ અપ અર્લી તો ટુ ગેટ અપ. ઇટ ઇઝ બેટર ટુ સ્લીપ ઇન ટાઈમ તો સમયસર સૂઈ જવું એ પણ જરૂરી છે. તો આ રીતે લાગશે ઇટ ઇઝ બેટર પછી ટુ અને મૂળરૂપ. મુખ્ય સેવિકા 2014. હી ઇઝ એક્સપેક્ટેડ નિશાની આવી મિત્રો. યુ આર એક્સપેક્ટેડ ટુ કમ અર્લી, તમે વહેલા આવો એવી એક અપેક્ષા કરાય છે. નથી, એ પૂછાયેલું છે કે મારી આમ કરવાની અપેક્ષા સેવાય છે કે આઈ એમ એક્સપેક્ટેડ ટુ ડુ ધીસ. એમ યુ આર એક્સપેક્ટેડ ટુ એક્સપ્લેન એવરીથિંગ ઇન ડિટેલ. તમે આખું વાક્ય લખું હું. યુ આર એક્સપેક્ટેડ ટુ ટેલ ઇન ડિટેલ. તમે વિગતવાર કહો એવી અપેક્ષા કરાય છે. યુ આર એક્સપેક્ટેડ ટુ ટેલ ઇન ડિટેલ. આમ એમનો ઉપર છેલ્લી વાત ન કરી દો. તમારી પાસેથી અમારે એ અપેક્ષા છે કે તમે વસ્તુ ડિટેલમાં કહો. વી એક્સપેક્ટ યુ ટુ ટેલ એવરીથિંગ ઇન ડિટેલ અથવા તો યુ આર એક્સપેક્ટેડ ટુ ટેલ એવરીથિંગ ઇન ડિટેલ. તો એક્સપેક્ટેડ ટુ ટેલ. એમ અહીં એક્સપેક્ટેડ ટુ પછી શું છે? ટુ ગીવ મી મની. પેસિવ કેમ થશે? વી એક્સપેક્ટ હિમ ટુ ગીવ મી મની અથવા તો આઈ એક્સપેક્ટ હિમ ટુ ગીવ મી મની. હું એવી અપેક્ષા કરું છું કે તે મને પૈસા આપે. ચલો, TCM 2014. ધ બેડ મેન ડિસાઇડેડ. અચ્છા, આઈ હેવ ડિસાઇડેડ નાવ આઈ હેવ ડિસાઇડેડ ટુ ડુ ધીસ. મેં હવે દરરોજ 5 કલાક વાંચવાનું નક્કી કરી લીધું છે સાહેબ. યસ, વેરી ગુડ. આઈ હેવ ડિસાઇડેડ ટુ read for
5 hours. તો તમે આમ નક્કી કરી લીધું છે, મતલબ ડિસાઇડેડ ટુ અથવા તો ડિસાઇડ, તે આમ નક્કી કરે છે. વી વિલ ડિસાઇડ ટુ ડુ ઓર નોટ ટુ ડુ. આમ કરવું કે ન કરવું એ અમે નક્કી કરીને તમને કહેશું. તો અમે નક્કી કરીશું વી વિલ ડિસાઇડ ટુ ડુ ધીસ ઓર નોટ ટુ ડુ ધીસ. તો ડિસાઇડ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ ટુ સાથેનું મૂળ રૂપ ખાલી નહીં, ટુ સ્ટીલ મની. લે, ધ ઓલ્ડ મેન ડિસાઇડેડ ટુ સ્ટીલ ધ મની. એ ખરાબ માણસે પૈસા ચોરવાનું નક્કી કરી લીધું છે, આવું છે. બની શકે સ્ટીલ મની. A bad man decided the money to be stolen. એમ પણ ચાલે, પેસિવ કરવા જાવ તો. 73, 74 એડવાઇઝેબલ આવ્યું, આગળ જ આવ્યું હતું, હમણાં લખાયું હતું કે ઇટ ઇઝ એડવાઇઝેબલ, ઇટ ઇઝ પ્લીઝર, ઇટ ઇઝ ડિફિકલ્ટ. તો ઇટ ઇઝ રચના કઈ બને છે? ઇટ ઇઝ અને એડજેક્ટિવ, તો ટુ અને V1. ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ હેવ એ કાર bought from a car mela. It is not advisable. અચ્છા, કાર મેલામાંથી કાર ન ખરીદવી તે સલાહ ભર્યું છે. It is advisable to have a car. It is not advisable to have a car bought from a car mela. આમાં ડબલ વાક્ય છે. કયા? એક તો એડવાઇઝેબલ નું પણ છે, એટલે ટુ વત્તા મૂળરૂપ છે. બીજું આ ટુ હેવ છે ને કોઝલ તરીકે છે, કોઝલ. અને એના પછી કાર એટલે એ કર્મ છે, ક્રિયા ન કરે એટલે પેસિવ બને, અને પેસિવ બને એટલે V3 વપરાય. એટલે આ બોટ છે ને એ રીતે V3 છે. ગેટ મેક ને હેવ, એમાં હેવ અને ગેટ એ બંને પેસિવમાં લખી શકાય છે ને. તો એ રીતે આ પેસિવની રચના છે, કોઝલની પેસિવની પણ છે. એટલે હેવ એ કાર બોટ ફ્રોમ કાર્મેલા. અને આ ઉપરાંત આગળ એ ટુ અને મૂળ રૂપ વપરાય છે, એ એડવાઇઝેબલ પરથી ખ્યાલ આવે છે. ફોરેસ્ટ આસિસ્ટન્ટ, સરસ ક્વેશ્ચન છે. 2 in 1 એક સાથે લઈ લીધું. સીતા વોન્ટેડ, ઓકે, વોન્ટ કે વોન્ટેડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ શું? વોન્ટેડ ટુ પ્લે ધ સેમ ગેમ. સીતા વોન્ટેડ ધ સેમ ગેમ ટુ બી પ્લેડ. આ રીતે એનું પેસિવ થશે. વોન્ટ પછી પણ ક્રિયાપદનું ટુ સાથેનું મૂળ રૂપ. ડોન્ટ ખાલી જગ્યા એ લાય. ઓકે, આ તો આખું વાક્ય છે ડોન્ટ, અને એ કેવા પ્રકારનું વાક્ય છે? આજ્ઞાર્થ. આજ્ઞાર્થમાં કંઈક કહેવા માટે મૂળ રૂપ અને કંઈક ના પાડવા માટે ડોન્ટ પછી મૂળ રૂપ. ડોન્ટ ટેલ અ લાય, જૂઠું ના બોલો. હી નેવર ટેલ્સ એ લાય, તે ક્યારેય જૂઠું બોલતો નથી. તો સાદો વર્તમાન, તો ટેલની જગ્યાએ ટેલ્સ આવે. હી વિલ નેવર ટેલ એ લાય, તે કદી જૂઠું બોલશે નહીં. તે ક્યારે જૂઠું નહોતો બોલતો. હી નેવર ટોલ્ડ એ લાય, પરંતુ આજ્ઞા આપીએ છીએ ક્યારે જૂઠું ન બોલશો. પ્લીઝ નેવર ટેલ એ લાય, અથવા તો પ્લીઝ જૂઠું ન બોલો. પ્લીઝ ડોન્ટ ટેલ એ લાય. ડોન્ટ પછી ક્રિયાપદનું V1. પેસિવ કેમ બનશે આનું? પેસિવ બને એક તો આ રીતે, યુ આર રિક્વેસ્ટેડ અથવા તો એડવાઇઝડ not to tell a lie. તમને જૂઠું ન બોલવા સલાહ અપાય છે, વિનંતી કરવાય છે. અથવા તો લેટ થી પણ બને, લેટ અ lie not be told. આ બંને રીતે પેસિવ બને અને બંને પેસિવ સાચા છે. GSEB ટેટ 2011 નો ક્વેશ્ચન. 77 આઈ વોન્ટ ટુ ખાલી જગ્યા ન્યૂ કાર. ઓકે, ટુ તો આપી દીધું, તો હવે શું છે? કઈ નહીં, મૂળ રૂપ BUY. હું નવી કાર ખરીદવા માંગુ છું. GSEB ટેટ 2011 કેવા સહેલા પ્રશ્નો પૂછેલા જોવો તો ખરા. આઈ વોન્ટ ટુ ગો, હું જવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ ડુ ધીસ, મારે આમ કરવું છે. મારે બુક લેવી છે. આઈ વોન્ટ ટુ બાય અ બુક. આઈ વોન્ટ અ બુક. એમ તો હું કાર ખરીદવા ઈચ્છું છું, નવી કાર ખરીદવા ઈચ્છું છું. આમાં શું સમજૂતી આપવાની? ટુ બાય. પેસિવ કેમ થાય એ મજાનું છે. આઈ વોન્ટ એ લગાડવું જોઈએ. એ ન્યૂ કાર ટુ બાય છે, એની જગ્યાએ ટુ બી બોટ. આઈ વોન્ટ એ ન્યૂ કાર ટુ બી બોટ. હું નવી કાર ખરીદાય એમ ઈચ્છું છું, અને હું નવી કાર ખરીદવા ઈચ્છું છું. તો આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ કાર.
બસ પૂરું. હા, કેટલા હતા? 77 સુધી. આમ મિત્રો આપણે કયા કયા ટોપિકના ક્રિયાપદના આઈએનજી વાળા V3 V1 અને 2 સાથે V1 ટોટલ 77 અને 3 વિડીયોમાં આપણે કવર કર્યા. એક સ્પેશિયલ આનો વિડીયો અલગ VING નો, પછી V2 નો બીજો વિડીયો અને આ છે ત્રીજો વિડીયો. દરેક આમ પેલો વિડીયો, દરેકનો પહેલો. હવે દરેકનો જે બીજા નંબરનો વિડીયો આવશે એમાં VING ની પ્રેક્ટિસ વાળો આવશે, V3 ની પ્રેક્ટિસ વાળો અને V1 ની પ્રેક્ટિસ વાળો, અથવા તો ત્રણેયની મિક્સ વાળો નેક્સ્ટ વિડીયો આવશે, જે આપણે આપણી એન્જલ ઇંગ્લિશ એપમાં તુરંત અપલોડ છે એ થઈ રહ્યા છે. 66-66ની સિરીઝ પૂરી થાય એ હવે કાયમ માટે કામ લાગવાની છે આવનારી બધી પરીક્ષાઓમાં. સરસ મજાની એક આખી સિરીઝ મિત્રો તમારી સામે અમે લઈ આવ્યા છીએ. એન્જલ ઇંગ્લિશ એપમાં અપલોડ થઈ રહ્યા છે. સબસ્ક્રાઈબ કરશો, મિત્રોને કહેશો, અને ચેનલને, યુટ્યુબ ચેનલને પણ લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેશો. તમને ગમે છે, તમને કંઈક શીખવા મળે છે, યુઝફુલ થાય છે, તો બીજાને પણ લાભ મળે અને થોડા વ્યૂ વધશે, સબસ્ક્રાઈબર વધશે, અમને ખુશી થશે કે વાહ સરસ, લો વી આર ડુઈંગ સમથિંગ બેટર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે.